રસિયા છે. એમાં હનુમાનજી મહારાજ પણ રસિયા છે પાછા. હનુમાનજી છે ને રસિયા છે. એ પણ હનુમાન ચાલીસામાં લખ્યું છે કે પ્રભુ ચરિત્ર સુનને કો રસિયા. હનુમાનજી મહારાજ જો કોઈ વાતના રસિયા હોય તો એને તો કથા સંભળાવે એટલે રાજીનો રેડ થઈ જાય મારો હનુમાન. આ સુંદરકાંડનો પાઠ તમે તમારા ઘરમાં ખોલીને બેસો ને એટલે હનુમાનજીને બોલાવવા ના પડે. ગમે ત્યાંથી એકવાર તમારા ઘરમાં આટો મારવા આવે પાડોશી ભલે આવે કે ના આવે, પણ હનુમાન દાદો આવે. કારણ કે એને હનુમાનજીને આ કથા સાંભળવી બહુ ગમે છે. અને આ કથા કરતા પણ વધારે જો કંઈ ગમતું હોય તો શું ગમે છે? રામનું નામ ગમે છે. કોઈ એને રામનું નામ સંભળાવે ને તો હનુમાન દાદો બહુ રાજી થઈ જાય છે. તો હવે આપણે બધા સુંદરકાંડના પાઠમાં આગળ વધીએ એના પહેલા 2 મિનિટ માટે રામજીનું નામ લઈને પછી આગળ વધવાનું છે. તો બધા જરા પ્રેમથી ભાવથી તાળી પાડીને મારી જોડે બોલજો. શું બોલવાનું છે? તાળી પાડીને રામ નામ બોલજો, રામ નામ બોલજો, તાળી પાડીને રામ નામ બોલજો, તાળી પાડીને તમે અંદરના તમે ભીતરના તમે ઘટનાના પડદાને ખોલજો રે. તાળી 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 પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો. આ કંઈક પુણ્ય કરો તો સાથે આવશે, કંઈક પુણ્ય કરો તો સાથે આવશે, કંઈક પુણ્ય કરો તો સાથે આવશે, કંઈક પુણ્ય કરો તો સાથે આવશે. હે રામ નામ તને, હે રામ નામ મને, હે રામ નામ તને જો ભી છોડાવશે રે. તાળી પાડીને રામ નામ બોલજો. બધા તાળી પાડજો. અને આના ગામના કડીમાં પણ જે સરસ મજાનું ભજન મંડળ ચલાવે છે, રાધે કૃષ્ણ મંડળ આપણી વચ્ચે પધાર્યું છે, એનું પણ જરા સ્વાગત કરીએ પ્રેમથી ભાવથી. તાળી પાડજો. ભજન બહુ સરસ મજાનું છે, પણ હવે જે પંક્તિ આવે છે બહુ ખતરનાક પંક્તિ છે. શું કે છે? તાળી પાડતા તાળી પાડતા તાળી પાડતા જે શરમાય છે, તાળી પાડતા તાળી પાડતા ઘણા શરમાય છે. ઘણા લોકોને ભગવાનના નામની તાળી પાડવામાં શરમ આવતી હોય છે. શરમ. અમારા ભાઈઓ બજાર વચ્ચે ઉભા બસ સ્ટેન્ડે ઉભા બજાર વચ્ચે આમ તાળી પાડીને પેલો મસાલો આમ કરીને પેલો મસાલો ખાય ને, બજાર વચ્ચે ઉભા તાળી પાડે એમાં એને શરમ ન આવે. પણ ઘણી વાર ભાઈઓને ભગવાનનું નામ લેવામાં તાળી પાડવામાં શરમ આવતી હોય છે. અને બહેનોને પણ એમ કહેવાય કે 4 બહેનપણી ભેગી થઈ જાય પછી વાતો કરતા એકબીજાની સામે તાળી ઉપર તાળી આપે એમાં એને શરમ ના આવે. પણ ભગવાનના નામમાં કહે તાળી પાડતા રે શરમાય છે, ભજન એક સીતારામ સીતારામ સીતારામનું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ, ભજન એક સીતારામનું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે. કે ભાવે ભવ સાગર કરીએ રે, ભાવે ભવ સાગર કરીએ રે, કે ભાવે ભવ સાગર કરીએ રે, ભાવે ભવ સાગર કરીએ. ભજન એક સીતારામ 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 રામ 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 રામ, ભજન એક સીતારામનું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ. તાળી પાડો તમારા, તાળી પાડો તમારા, તાળી પાડો તમારા રામ
તારી ન હોય જો તારી પાડો તમારા રામની રે. તારી ન હોય જો વાતો કરો તમારા રામની રે બીજી વાતો ન હોય જો વાતો કરો તમારા રામની રે. વાતો ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો તારી પાડો તમારા રામની રે. સેવા સેવા મગળો સેવા સેવા મગળો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા સેવા કરો ફેર રે સેવા. કોને કહેવાય જો સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે સેવા. એને કહેવાય જો એને કહેવાય જો એને કહેવાય જો રામચંદ્ર ભગવાન કી જય હો સેવા સગર ખડ ભલે મન હરે સજગ કરતા મધુર મુનિ કાન કિન્નર સફળ કરે. જય રામ પ્રબલ પ્રતાપ કૌશલનાથ ગુણ ગણ સહિત કર ભાર યુધાર હનુમત બાર બાર નિરોહણી રઘુવીર ચિર પ્રયાત પ્રસ્તુતિ રાણી ભયમ સુહામણી दूध बल बदलिन जाई सही आए पुरनवन भलाई जनवाणी मनोदरी रहस्य जोर कर पति बगरागी बोली बचन निरस पागी समुझत जास दूत गई करनी गई कर भरत जी धरनी भलाई नव मन कमल बिन दुख जाई पिता सीतन सम आई सुनो नाथ सीता दिन है तुम्हार संभव आमवान बन करि साय निकर निशाचर जगत विदित जो आवहि मद जगत गाई जिहि विचार निश्चर खाई हम पढ़ो तप त्यागी दासा आसुमारी चरित बड़ी आशा अस जह जह गाय और लाई जनम सभा ममता दिखाई मन को करे हृदय कर चिंता भयो कष्ट पर विधि परीता बैठो सभा कबरिय सिपाही सिंधु पार सेना सब आई अद्भुत सजीव मत जाओ सब मत करी सुधा सुर तप समनाही नरवानर के वेगे मारी सचिव वैद गुरु दिन ही जो प्रिय बोध भय आस राज धर्म तन दीन